गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। जय सोमनाथ विद्यार्थी मित्रों, जीव विज्ञान धोरण 11 पाठ 10 कोष चक्र અને કોષ વિભાજન સેલ સાયકલ એન્ડ સેલ ડિવિઝન, જેમાં આપણે માઇટોસિસ, સમવિભાજન અથવા સમસૂત્રી ભાજનની આગળના લેક્ચરમાં વાત કરી, જેના આપણે 4 તબક્કા પ્રોફેઝ, પૂર્વાવસ્થા, બરોબર, મધ્યાવસ્થા, ભાજનાવસ્થા અથવા પૂર્વાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, મધ્યાવસ્થા અને અંત્યાવસ્થા, જેમાં પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા અને ભાજનોત્તરાવસ્થાની વાત કરી. હવે આવશે અંત્યાવસ્થા, ટીલોફેઝ. આગળ ભાજનોત્તર અવસ્થામાં આપણે જોયું હતું કે રંગસૂત્રો છે એ સ્પિન્ડલ ફાઈબર એટલે ત્રાગ તંતુના સંકોચનથી વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે. વચ્ચેથી રંગસૂત્રિકા છૂટી પડે છે અને દરેક રંગસૂત્રિકા છે વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે. ભાજનોત્તર અવસ્થાના અંત સુધીમાં દરેક ધ્રુવ તરફ જેટલા રંગસૂત્રો હતા એટલી રંગસૂત્રિકા હશે અને દરેક રંગસૂત્રિકા હવે સ્વતંત્ર રંગસૂત્ર તરીકે વર્તશે એવી વાત કરી. કોષ કેન્દ્ર વિભાજનની અંતિમ અવસ્થાની શરૂઆત એટલે કે અંત્યાવસ્થામાં, આ અંત્યાવસ્થા છે કોષ કેન્દ્ર વિભાજનની અંતિમ અવસ્થા છે. આ અવસ્થામાં રંગસૂત્રો કે જે અનુક્રમે ક્યાં છે, પોતાના ધ્રુવો તરફ, વિરુદ્ધ ધ્રુવો તરફ બરોબર પહોંચી ગયેલા છે. હવે અહીંયા આપણે ગણી શકશું નહીં, સ્વતંત્રતા ગુમાવી અને રંગસૂત્ર દ્રવ્યમાં ફેરવાઈ જાય છે. બરોબર, સ્વતંત્ર સ્વરૂપે જોવા મળે નહીં. રંગસૂત્ર દ્રવ્ય બંને ધ્રુવ બાજુ એક સમૂહની છે જેમ એકત્રિત થઈ જાય છે. જો અહીંયા બંને ધ્રુવોમાં હવે આપણે આને સ્વતંત્ર રંગસૂત્ર તરીકે જોઈ શકતા નથી. અંત્યાવસ્થામાં મુખ્ય ફેરફારો કયા છે? રંગસૂત્રો વિરુદ્ધ ધ્રુવ તરફ એકત્રિત થઈ જાય છે અને તેઓ પોતાની સ્વતંત્ર ઓળખ ગુમાવી દે છે. હવે અહીંયા આપણે ગણી શકતા નથી, રંગસૂત્ર સ્વતંત્ર રીતે ઓળખી શકતા નથી. પ્રત્યેક ધ્રુવ પર રંગસૂત્ર સમૂહોની આજુબાજુ કે કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થવાની શરૂઆત થાય છે અને 2 બાળ કોષ કેન્દ્રો બનાવે છે. કોષ કેન્દ્રિકા, ગોલ્ગી પ્રસાધન અને એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ER, અંતઃકોષ રસજાળ, એનું પુનઃ નિર્માણ થાય. ખબર, પૂર્વાવસ્થામાં કોષ કેન્દ્રિકા, ગોલ્ગી કાય, અંતઃરસજાળ અદ્રશ્ય થયા હતા, દેખાતા બંધ થયા હતા. અહીં પુનઃ નિર્માણ થવાની શરૂઆત થાય અને છેવટે કોષ રસ વિભાજન પામી સાઇટોકાઇનેસિસ ની પ્રક્રિયાથી 2 કોષ કેન્દ્રો અસ્તિત્વમાં આવે ને 2 સ્વતંત્ર કોષો અસ્તિત્વમાં આવે. તો હવે આપણે જોઈશું કોષ રસ વિભાજન, સાઇટોકાઇનેસિસ. દ્વિગુણન પામેલા રંગસૂત્રોની બાળકોષ કેન્દ્રોમાં વહેંચણી માત્ર ક્રિયા દ્વારા અહીંયા સમવિભાજનની પ્રક્રિયા પૂર્ણ થતી નથી. ખાલી રંગસૂત્રોની વહેંચણી 2 બાળકોષોમાં થઈ ગઈ એટલે સમવિભાજન પૂરું થયું એવું કહી શકાય નહીં. કોષ પોતાની જાતે કોષ રસ વિભાજનથી ઓળખાતી એક બીજી પ્રક્રિયા દ્વારા, કોષ રસ વિભાજન દ્વારા ઓળખાતી બીજી પ્રક્રિયા દ્વારા હવે 2 બાળકોષોમાં વિભાજન પામે છે અને ત્યારે જ કોષ રસ વિભાજન પૂર્ણ થયું ગણાય. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં કોષરસ
વિભાજનની પ્રક્રિયા અલગ અલગ રીતે થાય છે. દાખલા તરીકે આ પ્રાણી કોષ છે, તો પ્રાણી કોષની અંદર આ જે છે એનું છે કોષ રસપટલ, સૌથી બહાર ન મળે, અહીંયા રંગસૂત્રો છે, બરાબર બનેલું. આ કોષ રસનો જે પરિઘ વિસ્તાર છે એમાં શું થશે? ઉપસંકોચન. ક્રમશઃ આ સંકોચન આગળ વધતું જશે. ક્રમશઃ આ સંકોચન આગળ વધતું જશે અને આ રીતે કોષ કેન્દ્ર પટલ એકબીજા સાથે જોડાઈ જાય અને બે બાળકોષ કેન્દ્રો અથવા બે બાળકોષો બનાવે છે. પ્રાણી કોષોમાં કોષરસ વિભાજન કોષરસ પટલના ઉપસંકોચન, બરોબર, ખાંચ બને છે. અહીંયા ખાંચનું નિર્માણ જે પરિઘથી કેન્દ્ર તરફ સતત ઊંડી બનતી જાય છે અને બંને ખાંચો જ્યારે શું થાય? મધ્યમાં જોડાઈ જાય, બરોબર, કેન્દ્રમાં એકબીજા સાથે જોડાઈ જાય ત્યારે કોષનો જે કોષરસ છે હવે બે ભાગમાં વહેંચાઈ જાય છે. પરિણામે બે કોષો અસ્તિત્વમાં આવે છે. તો આ પ્રાણી કોષની વાત. પ્રાણી કોષમાં કોષરસ વિભાજન કોષરસ પટલમાં એક ઉપસંકોચન ખાંચ બને છે જે પરિઘથી કેન્દ્ર તરફ સતત ઊંડી બનતી જાય છે અને બંને તરફની ખાંચો જ્યારે કોષ કેન્દ્રમાં એકબીજા સાથે જોડાઈ જાય છે ત્યારે કોષનો કોષરસ છે બે ભાગમાં વહેંચાઈ જાય છે. આનાથી ઉલટું વનસ્પતિ કોષો જે લગભગ શું ધરાવે છે? આ વનસ્પતિ કોષ છે જે સ્થિતિસ્થાપક કોષ દિવાલ ધરાવે છે. અહીંયા છે કોષ રસ પટલ. તો કોષ દિવાલ ધરાવે છે, એનાથી ઘેરાયેલો છે. એમાં એટલે કે વનસ્પતિ કોષમાં કોષરસ વિભાજનની પ્રક્રિયા જે છે એ ભિન્ન પ્રક્રિયાઓ દ્વારા પૂર્ણ થાય છે. અન્ય પ્રક્રિયા થાય છે. વનસ્પતિમાં કોષરસ વિભાજન કેન્દ્રસ્થ વિસ્તારમાંથી શરૂ થાય છે. કેન્દ્રસ્થ વિસ્તારમાંથી શરૂ થઈ અને પરિઘ તરફ આગળ વધે છે. બહારની બાજુ તરફ પૂર્વસ્થિત પાર્શ્વ કોષ દિવાલ સાથે જોડાઈ જાય છે, બરોબર. વનસ્પતિ કોષમાં કોષરસ વિભાજન કેન્દ્રસ્થ વિસ્તારથી શરૂ થઈને બહાર પરિઘ તરફ પૂર્વસ્થિત જે કોષ દિવાલ છે એની સાથે જોડાઈ જાય છે. નવી કોષ દિવાલનું નિર્માણ એક સાધારણ પૂર્વગામી રચનાથી પ્રારંભ થાય જેને આપણે કોષ પટ્ટી તરીકે ઓળખીએ છીએ, બરાબર. કોષ પટ્ટિકા જે બે અત્યંત નજદીક રહેલા કોષની કોષ દિવાલ વચ્ચેના મધ્ય પટલને દર્શાવે છે. તો આવી રીતના અહીંયા કોષ દિવાલનું નિર્માણ થાય પણ અંદરથી બહારની તરફ, કેન્દ્રથી પરિઘ તરફ. અહીંયા પરિઘથી કેન્દ્ર તરફ, અહીંયા કેન્દ્રથી પરિઘ તરફ. કોષરસ વિભાજન સમયે કોષીય અંગિકાઓ જેવી કે કણાભસૂત્ર અને રંજક કણનું પણ બંને કોષોમાં સમાન વિતરણ થાય છે. જુદી જુદી અંગિકાઓ પણ બંને કોષોમાં સમાન રીતે ભાગલા પાડીએ ત્યારે બધા સમાન લઈને વિભાજિત થાય. એવી રીતના અહીંયા પણ કોષની અંગિકાઓ છે એ સમાન રીતે બંને કોષમાં વિતરણ થઈ જાય. કેટલાક સજીવોમાં કોષ કેન્દ્ર વિભાજન થાય પછી કોષરસ વિભાજન થતું નથી. સાઇટોકાઇનેસિસની ક્રિયા થતી નથી. પરિણામે તો શું થાય? આ જો કોષ વિભાજન પામી ગયું કેન્દ્ર, બરોબર, તો એક કોષ કેન્દ્ર અહીંયા અસ્તિત્વમાં આવ્યું, એક કોષ કેન્દ્ર અહીંયા અસ્તિત્વમાં. કોષરસ વિભાજન થતું નથી, બરોબર. તો અહીંયા શું થયું? એકથી વધારે અનેક કોષ કેન્દ્રોનું સર્જન થાય છે. આવા બહુકોષ કેન્દ્ર ધરાવતા કોષને બહુકોષ કેન્દ્રી કહે છે. ફરી વખત કેટલાક સજીવોમાં કોષ કેન્દ્ર વિભાજન પછી કોષરસ વિભાજન થતું નથી. પરિણામે એક જ કોષમાં
અનેક કોષ કેન્દ્રો અસ્તિત્વમાં આવે છે, અનેક કોષ કેન્દ્રોનું સર્જન થાય છે. આવા બહુકોષ કેન્દ્ર ધરાવતા કોષને બહુકોષ કેન્દ્રી કહે છે. એનું ઉદાહરણ છે નાળિયેરનો પ્રવાહી ભ્રૂણકોષ. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કોષ વિભાજનનો સંપૂર્ણ પ્રક્રિયા ભણી અંત્યાવસ્થાની વાત કરીએ. અંતિમ અવસ્થાની શરૂઆત એટલે અંત્યાવસ્થા રંગસૂત્રો અનુક્રમે બંને ધ્રુવ પર પહોંચી ગયા છે, વિતરણ પામે છે અને પોતાની સ્વતંત્રતા ગુમાવે છે અને હવે સ્વતંત્ર સ્વરૂપે જોવા મળતા નથી. એટલે કે રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે એકત્રિત થાય છે. અંત્યાવસ્થાની મુખ્ય વિશેષતાઓ જોઈએ તો રંગસૂત્રો વિરુદ્ધ ધ્રુવ તરફ એકત્રિત થાય છે અને તેઓની સ્વતંત્ર ઓળખાણ ગુમાવી દે છે. પ્રત્યેક ધ્રુવ પર રંગસૂત્ર સમૂહોની આસપાસ કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય છે. 2 બાળકોષ કેન્દ્રો બનાવે છે. કોષ કેન્દ્રિકા, ગોલ્ગી પ્રસાધન અને એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ નું પુનઃ નિર્માણ થાય છે અને 2 કોષ કેન્દ્રો અથવા 2 બાળકોષ કેન્દ્રો અસ્તિત્વમાં આવે છે. દ્વિગુણ હવે કોષ રસ વિભાજન, સાઇટોપ્લાઝમ કાઇનેસિસ. આપણે એમ કહીએ કે ભાઈ બાળકોષ કેન્દ્રની વહેંચણી થઈ ગઈ એટલે કોષરસ વિભાજન પૂર્ણ થાય, એ ખોટી વાત છે. કોષરસ વિભાજન કહેવાતી પ્રક્રિયા દ્વારા સાઇટોકાઇનેસિસ દ્વારા કોષ વિભાજન પૂર્ણ થાય છે. બરોબર. 2 બાળકોષોમાં વિભાજન પામે છે ત્યારે જ કોષ વિભાજન પૂર્ણ થાય છે. પ્રાણી કોષમાં કોષરસ વિભાજન છે તો કોષરસ પટલના પરિઘ વિસ્તારમાંથી ખાંચ ઉત્પન્ન થાય છે અને ખાંચ ઊંડી બનતી જાય છે અને બંને તરફની ખાંચો જ્યારે મધ્યમાં ભેગી થાય ત્યારે કોષરસ છે 2 ભાગમાં વહેંચાઈ જાય છે. વનસ્પતિ કોષમાં તો કે બહાર સ્થિતિસ્થાપક સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલો હોય છે, પરિણામે મધ્યમાંથી બરોબર કોષ પટ્ટી તરીકે ઓળખાતી રચના ઉત્પન્ન થાય છે અને ધીમે ધીમે પરિઘ તરફ આગળ વધે છે અને કોષ દિવાલનું નિર્માણ થાય છે અને એક કોષ છે એ 2 કોષોમાં વિભાજિત થાય છે. ઘણી વખત કેટલાક સજીવોમાં કોષ કેન્દ્ર વિભાજન પછી કોષરસ વિભાજન થતું નથી, જેને પરિણામે એક જ કોષોમાં અનેક કોષ કેન્દ્રોનું નિર્માણ થાય છે. આ ઘટનાને બહુકોષ કેન્દ્રકી તરીકે ઓળખવામાં અથવા બહુકોષ કેન્દ્રી તરીકે ઓળખવામાં આવે છે. હવે આવશે સમવિભાજન અથવા તો સમસૂત્રી ભાજન નું મહત્વ. સિગ્નિફિકેશન ઓફ માઇટોસિસ, સેલ ડિવિઝન. સિગ્નિફિકેશન ઓફ માઇટોસિસ એટલે કે સમવિભાજનનું મહત્વ. શા માટે સમવિભાજન થવું જોઈએ કોષનું? શા માટે સમવિભાજન થવું જોઈએ? તો પહેલી વાત એ કરીએ કે સમભાજન અથવા સમસૂત્રણ માત્ર દ્વિકીય કોષો એટલે 2n જોડકીમાં જે ધરાવતા રંગસૂત્રો હોય 2n કોષો પૂરતું જ મર્યાદિત છે. છતાં પણ કેટલીક નિમ્ન કક્ષાની વનસ્પતિઓ અને કેટલાક વસાહતી કીટકોમાં એકકીય કોષો પણ સમવિભાજન પામે છે. બરોબર છે. સમવિભાજન અથવા સમસૂત્રણ માત્ર દ્વિકીય કોષો પૂરતું જ મર્યાદિત છે, છતાં પણ કેટલીક નિમ્ન કક્ષાની જે વનસ્પતિઓ અને કેટલાક વસાહતી કીટકો છે એમાં એકકીય કોષો પણ સમભાજન દ્વારા વિભાજન પામે છે. સમભાજન દ્વારા નિર્માણ પામેલ દ્વિકીય બાળકોષોમાં સમાન આનુવંશિક દ્રવ્ય હોય છે. આનુવંશિક દ્રવ્ય છે સમાન થઈ જાય છે બંને બાળકોષો. તો પહેલો મુદ્દો, સમભાજન દ્વારા નિર્માણ પામેલ દ્વિકીય બાળકોષોમાં આનુવંશિક દ્રવ્ય એટલે DNA સમાન હોય છે. બહુકોષી સજીવોની વૃદ્ધિ સમભાજન દ્વારા થાય છે. કોષીય વૃદ્ધિના પરિણામે જો એકથી વધારે કોષોનો સમૂહ બહુકોષી સજીવો છે, વૃદ્ધિ માટે કદમાં વધારો કરવા માટે સમવિભાજન જરૂરી છે, કારણ કે કોષોનો સતત પુરવઠો વધતો રહેવો જોઈએ. કોષીય વૃદ્ધિના પરિણામ સ્વરૂપ કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચેનું પ્રમાણ, જ્યારે કોષ છે વૃદ્ધિ પામે ત્યારે શું થાય તો કોષ રસ અને કોષ કેન્દ્ર રસ આ વચ્ચેનું જે પ્રમાણ છે અસંતુલિત થઈ જાય છે. માટે કોષરસ વિભાજન થાય, કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા આ પ્રમાણ છે એ સંતુલિત રહે છે. સમભાજનનો સૌથી મહત્વનો ફાળો છે
કોષોના સમારકામનો. આપણે ક્યાંક પડીએ, વાગીએ, શરીરમાં ઘા લાગે, તરત જ રૂજ આવે છે. શા માટે? તો કે નવા કોષોનું સર્જન થાય છે, કોષ વિભાજન થાય. અધિચ્છદનું સૌથી બહારનું સ્તર અધિચ્છદીય પેશી, અન્નમાર્ગનું અસ્તર એ સતત ઘસારો અનુભવે છે. આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે શું થાય? કોષોને ઘસારો લાગે છે ઘડીએ ત્યારે. પરિણામે કેટલાક કોષો નાશ પામે, તેના સ્થાન પૂર્તિ માટે નવા કોષોની આવશ્યકતા રહે છે. આ ઉપરાંત રુધિર કોષો સતત બદલાતા રહેવા જરૂરી છે. અધિચ્છદનું સૌથી બહારનું પડ, અન્નમાર્ગનું અસ્તર, કોષો, આ રચતા કોષો અને રુધિર કોષો છે એ સતત બદલાતા રહેવા જરૂરી છે. અગ્રસ્થ અને પાર્શ્વસ્થ જે વર્ધનશીલ પેશી જે આ વનસ્પતિમાં હોય, ડાળીઓ ફૂટે છે સાઈડમાંથી, પાર્શ્વ બાજુમાંથી, અને ઊંચાઈ પકડે છે, તો અગ્રસ્થ વર્ધનશીલ પેશી અને પાર્શ્વીય વર્ધનશીલ પેશીના કોષો છે સતત ને સતત વિભાજન પામી અને વનસ્પતિમાં જીવન પર્યંત એટલે આજીવન વૃદ્ધિ થયા કરે છે. આજીવન વૃદ્ધિ પ્રેરે છે. બરોબર. વનસ્પતિમાં અગ્રસ્થ વર્ધનશીલ અને પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશીના કોષો સતત વિભાજન પામી રાખે છે. પરિણામે શાખાઓ, પર્ણો અને વૃદ્ધિ કરી રાખે છે. એટલે જ આપણે કહી શકીએ વનસ્પતિઓમાં વૃદ્ધિ છે જીવંત પર્યંત છે, જ્યારે પ્રાણીઓમાં વૃદ્ધિ છે સીમિત વૃદ્ધિ છે. બરોબર. તો અહીંયા આપણે છેલ્લો તબક્કો અંત્યાવસ્થા, કોષરસ વિભાજન અને છેલ્લે સમભાજનનું મહત્વ. 2 માર્કમાં પૂછે સમભાજનનું મહત્વ સમજાવો. ડિસ્ક્રાઇબ ધ સિગ્નિફિકેશન ઓફ મિટોસિસ. તો અહીંયા આપણે પૂરું કરી શકીએ. બહુકોષીય સજીવોની વૃદ્ધિ સંભાજન દ્વારા થાય છે. સંભાજન દ્વારા નિર્માણ પામેલા દ્વિકીય બાળકોષોમાં સમાન આનુવંશિક દ્રવ્ય રહે છે. સંભાજનનો સૌથી મહત્વનો ફાળો કોષનું સમારકામ એટલે કે અધિચ્છદ પેશીનું સૌથી બહારનું પડ, અનુભાગનું અસ્તરસ્તા કોષો અને રુધિર કોષો છે સતત બદલાતા રહેવા જરૂરી છે. અગ્રસ્થ અને પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશીઓ છે જે વનસ્પતિમાં આવેલી છે, તેઓમાં સમવિભાજન દ્વારા વનસ્પતિમાં જીવન પર્યંત વૃદ્ધિ થયા કરે છે. અસ્તુ. જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો.